પ્રકરણ 5. માનવીને કોણ નથી ગમતું? મારા મતે જે તેની નબળાઈને પકડી પાડે અને તેને જણાવે તે તેને નથી ગમતું. મારા કિસ્સામાં પણ એવું જ બન્યું છે. જેણે જેણે મારી નબળાઈઓ પ્રત્યે અંગુલી નિર્દેશન કર્યો છે તેઓ મને નથી ગમ્યા. મારા જીવનમાં મારી નબળાઈ 3 વ્યક્તિઓએ પકડી પાડી છે સ્પષ્ટ રીતે. એક તો મારી માએ, બીજા મારી કોલેજના સ્પોર્ટ્સના કોચે અને ત્રીજા જવા દો તેની વાત પછી. પણ નબળા માણસની એક નબળાઈ એ છે કે તે આવું થતાં જનૂની બની જાય છે. તેને સામી વ્યક્તિ પોતાની વિરોધી લાગે છે. તે તેની સામેથી હટે તેવું ઈચ્છે છે અને ન હટે તો શક્ય હોય તો તેને હટાવવા પ્રયત્ન પણ કરે છે. મેં પણ તેમ જ કર્યું છે. મને લાગે છે કે મારી માએ મને બાળપણથી જ ઓળખી લીધો હતો. મારા પિતા જેટલા મને યાદ આવે છે તેના કરતાં પણ મારી મા મને વધુ યાદ આવે છે. ગુણવંતી તનસુખરાય દવે, 5.5 વચ્ચેની મધ્યમ ઊંચાઈ, શરીરે નમણી, અતિ સુંદર તો ન કહી શકાય પણ જ્યોતિન્દ્ર જેને માધુર્ય ગ્રેસ કહે છે તે તેનામાં ખરું. આંખને ગમી જાય તેવી ખરી. તે જમાનામાં કોલેજનું પ્રથમ વર્ષ કર્યું હતું અને એટલે જ કદાચ મારા વકીલ પિતાને ગમી ગઈ હશે. તેનું પણ અંગ્રેજી સારું. પિતાજી સાથે ચર્ચા કરી શકતી. સ્વભાવે શાંત. પિતાજી જેટલા મહત્વાકાંક્ષી અને બહિર્મુખી તેટલી જ તે અંતર્મુખી. થોડી ધાર્મિક ખરી પણ વહેમી નહીં. તેના જમાનામાં તે સુધારાવાદી ગણાતી. દલીલોમાં ભાગ્યે જ ઉતરે. જીવનનું આયોજન સારું કરી શકી. તે સમયમાં પણ 2 બાળકો જ હોવા જોઈએ તેવી ક્રાંતિકારી વિચારની મારી માતા અને પિતા વચ્ચે ઘણું જ સામંજસ્ય અને સ્વસ્થ જીવન હતું. તેનામાં મોટામાં મોટી શક્તિ હતી આંતરસૂઝ. પિતાજી તેને આંતરપ્રજ્ઞા કહેતા. તેને સામી વ્યક્તિના વિચારો કે વર્તન જાણી લેવાની ભારે આવડત હતી અને તે જ મારા માટે આફતરૂપ હતી. મારા એવરેજપણાને તે ઓળખતી હતી. મહત્વાકાંક્ષાની લાયમાં મારા પિતાજી મારી નબળાઈને આળસનું પરિણામ ગણાવતા. પણ મા બરાબર સમજતી કે તે આળસ નથી, હું સામાન્ય બુદ્ધિનો જ છું. જો કે તે કદી કહેતી નહીં. મારા સ્વમાનને કે પિતાજીની મહત્વાકાંક્ષાને તોડતી નહીં. પિતાજી મને ધમકાવે તો તેમને અટકાવતી અને આવડી જશે એમ કહેતી. મારી કસોટી કરવા તે મને ઘણીવાર વિવિધ કાર્યો પણ સોંપતી. હું કદી કોઈ કામ પૂરું કરી શકતો નહીં. કરું તો તેમાં પૂર્ણતા તો ન જ આવતી. મારા સ્વભાવની છાંટ મારા અપૂર્ણ કાર્યમાં આવી જતી પણ તે ચલાવી લેતી. તે મને કાર્ય સોંપણી દ્વારા તાલીમ આપવા ઈચ્છતી પણ હું ન સમજતો અને ન સુધરતો. મેટ્રિકનું પરિણામ આવ્યું ત્યારે મારી સફળતા સામાન્ય રહી હતી અને તે દિવસે પિતાજીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. હું મનમાં મૂંઝાતો હતો. મા તેમને શાંત કરવા પ્રયત્ન કરતી હતી પણ પિતાજીની મહત્વાકાંક્ષા ઘવાઈ હતી. હોશિયાર પિતાનો પુત્ર આવો સામાન્ય કેમ થાય તે માને પણ વઢતા હતા. માએ તો તે હસ્તે મોએ સાંભળી લીધું હતું. મને ચાલ્યા જવાનું કહ્યું હતું. હું તરત બીજા રૂમમાં ચાલ્યો ગયો. વાતાવરણ અચાનક શાંત થઈ ગયું. 5 મિનિટ પછી મને નવાઈ લાગી કે આમ શાંતિ કેમ થઈ ગઈ. હું ધીમે પગલે પાસેની બારી પાસે ગયો અને પડદા પાસે ઊભા રહી વાતચીત થતી હતી તે સાંભળવાનો પ્રયાસ કરવા લાગ્યો. પિતા ઉશ્કેરાટમાં પણ ધીમે અવાજે મને દોષ દેતા હતા. મા તેમને સમજાવતી હતી. તમે નકામા ઉશ્કેરાવ છો. તેને વઢવો વ્યર્થ છે. કેમ? તે આવું જ પરિણામ લાવશે હંમેશા. શું? પિતાએ ભ્રુકુટી ચડાવીને પૂછ્યું. હા, આવું જ. પણ શા માટે? તમને તમારા પુત્ર માટે વધારે પડતો અભિપ્રાય છે. કેમ? બસ. તો કેવો હોવો જોઈએ? મધ્યમ, સામાન્ય. એમ કેમ કહે છે? તમારી મહત્વાકાંક્ષા પૂરી કરી શકે તેવી ક્ષમતા તેનામાં છે જ નહીં. એટલે કે તે સામાન્ય બુદ્ધિ ધરાવે છે. એક એવરેજ છોકરો છે. હું તો ખળભળી ગયો આ સાંભળીને. દોડીને મારા ખંડમાં ચાલ્યો ગયો હતો. મારી મા મને ઓળખી ગઈ હતી. મારી નબળાઈ જાહેર થઈ ગઈ હતી. આજે અસત્ય નહીં લખું. મને તે દિવસથી તેના પર ધિક્કાર થઈ ગયો હતો. મારી પ્રિય ડાહી મા મને અણગમતી થઈ ગઈ હતી. પછી જ્યારે અમે મળ્યા ત્યારે મેં તેના મોં સામે જોવાનું ટાળ્યું હતું. તેણે મને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો
પણ હું મૂંગો જ રહ્યો. મને લાગે છે કે તે પણ સમજી ગઈ કે મેં તેની વાત સાંભળી લીધી હતી. તેણે પણ મને સમજાવવાનું છોડી દીધું હતું. ત્યાર પછી અમારો સંબંધ બહારથી નોર્મલ રહ્યો હતો, પણ હવે તે ફોર્મલ બની ગયો હતો. હું ભાગ્યે જ તેની સાથે લાંબી વાતો કરતો, મારી પ્રવૃત્તિ વિશે ખાસ વાત ન કરતો. તે કંઈ પૂછે તો પણ ટૂંકા જ જવાબ આપતો. પિતાને હજી મારા પર શ્રદ્ધા હતી. ક્યારેક રમતમાં જીતતો તો ફરી તેમની મારામાં શ્રદ્ધા જાગૃત થતી અને સૂચનાત્મક પ્રેરણા આપતા, પણ મા કદી સલાહ ન આપતી. પિતાજી કંઈ કહે તો હવે કિરણ મોટો થઈ ગયો છે, તે સ્વતંત્ર વિચારી શકે છે, તેથી તેને જ વિચારવા દો એમ કહેતી. મને ખબર હતી કે તે મારા એવરેજપણાને પડકારતી હતી. હું મનમાં ને મનમાં સમસમી રહેતો. એક દિવસ સુષુપ્ત જ્વાળામુખી ફાટ્યો પણ ખરો. નોકરી શોધવામાં મળતી નિષ્ફળતાથી અમે બધા તંગ મનોદશા અનુભવતા હતા. ત્યારે એક દિવસ જમવામાં ટેબલ પર જમ્યા પછી વાતો ચાલતી હતી. પિતાજી પોતે કયા પ્રયાસો કરે છે તેની વાત કરતા હતા. હું મૂંગો સાંભળતો હતો. વચ્ચે કીર્તિદા બોલી, બાપુજી, તમારી લાગવગ લગાવો ને. ખૂબ પ્રયત્ન કરું છું, પણ ઇન્ટરવ્યૂમાં તો કિરણે જ પોત બતાવવાનું છે ને. કિરણને ઇન્ટરવ્યૂમાં શું પૂછશે તે પણ જાણી લો ને. બધા પ્રયત્નો કર્યા છે, કિરણને કહ્યું પણ છે, પણ તેણે તૈયારી કરવાની છે તે નથી કરતો. જવા દો ને તે વાત, માં બોલી. કેમ જવા કેમ દેવાય? 24મું બેસે છે તેને, પિતાજીએ કહ્યું. પણ મોટો છે તે, પોતે કરી લેશે. મોટો છે એટલે તો શું આપણે પ્રયત્ન ન કરવો? પ્રયત્ન તો કરવો પડશે, પણ તેનું આ વાક્ય અધૂરું જ રહ્યું. મને થયું કે મારા પર કટાક્ષ કરે છે કે હું જાતે નોકરી નહીં શોધી શકું. તે દિવસે મારો દબાયેલો ક્રોધ ઉછળ્યો. મેં કહ્યું, તું શું માને છે કે હું નોકરી નહીં શોધી શકું? બધા નવાઈથી મારા સામે જોઈ રહ્યા. આ શું કિરણ? કીર્તિદા બોલી. અટકાવ નહીં, હું જાણું છું માં કે તું મને સામાન્ય છોકરો માને છે, તેથી કટાક્ષ કરશે. કિરણ, પિતાજી કડક અવાજે બોલ્યા. પ્લીઝ મને આજે અટકાવો નહીં, હું બોલ્યો. બોલવા દો તેને, માં બોલી. હા બોલીશ. મારામાં પણ મહત્વાકાંક્ષા છે, તે તને જણાવી દઉં. છે કિરણ, પણ તે પૂરી કરવા માટેની શક્તિ તું નથી ધરાવતો, તે સ્વસ્થ થતી બોલી. એટલે? જ્વાળામુખી ભભૂક્યો. એટલે કે તું એવરેજ વ્યક્તિ છો. તને મારા આ અભિપ્રાયની ખબર છે. આજે તને સ્પષ્ટ કહું છું, તું મારો દીકરો છે એટલે મને તારા પર ઊંડો પ્રેમ છે, પણ તેથી સત્ય નહીં છુપાવું. કિરણ, તું તદ્દન સામાન્ય બુદ્ધિ ધરાવે છે. તારી મહત્વાકાંક્ષા ભાગ્યે જ ફળશે. મારો ચહેરો લાલ ઘૂમ થતો જતો હતો. હા, તને મારી વાત નહીં ગમે, પણ સત્ય છે. ભવિષ્યમાં પણ તું મહત્વાકાંક્ષા પૂરી કરી શકીશ તો તે યેનકેન ઉપાય હશે, તારી મહેનતથી નહીં હોય. પિતાજીએ સમય સૂચકતાથી વાત અટકાવી દીધી અને ત્યાં પ્રકરણ પૂરું થયું. પણ મને આ નગ્ન સત્ય સાંભળવા મળ્યું. મને લાગે છે કે તે દિવસે મેં જો ખેલદિલીથી સ્વીકારી લીધું હોત અને તે પ્રમાણે મેં મારા જીવનનો ક્રમ ઘડ્યો હોત તો ઘણા અકસ્માતો અટકી ગયા હોત. પણ ભાવિ ભૂલાવે છે. હું ન સમજ્યો. તેની કટુ પણ પ્રેમાળ વાણીનો મેં અવળો અર્થ લીધો. તેને મારી સામેનો પડકાર માન્યો અને બમણા દ્વેષથી મહત્વાકાંક્ષા સિદ્ધ કરવાનો પ્રયાસ આદર્યો. પણ તે મારી ભૂલ હતી. ખેર, બીજા મળ્યા મારા કોલેજના પ્રાધ્યાપક શ્રી રાઠોડ. તે અમારા ફિઝિક્સના પ્રાધ્યાપક હતા. તે અતિ હોશિયાર અને પ્રતિભાશાળી. પછાત કુટુંબમાંથી આવતા હતા, છતાં કોઈ બ્રાહ્મણને શરમાવે તેવી વિદ્વતા તેમનામાં હતી. ફિઝિક્સમાં તેમનું જ્ઞાન અતિ વિશાળ હતું. તે વર્ગમાં આવે ત્યારે બધા તેમને મૌન આદરથી વધાવે અને તે સમજાવવાનું શરૂ કરે ત્યારે તો જાણે જ્ઞાનનો ધોધ વહેતો. તેમની વાણી પણ મધુર. ઘણીવાર જ્યોતિન્દ્રને સાંભળતો ત્યારે આ પ્રોફેસર રાઠોડ સાંભળી આવતા. તેમનું વ્યક્તિત્વ બહુમુખી. ભણાવવાની જેમ રમતગમતમાં પણ એકા. બધી રમત જાણતા. કોલેજ ટીમમાં કોચનું કામ પણ કરતા. તેમણે જ મારા માટે મુસીબત ઊભી કરી. હું ટેનિસ ટીમમાં રમતો. આમ તો ક્રિકેટની ટીમમાં રહેવાની ઈચ્છા, પણ તેમાં તો 11ની ટીમમાંનો એક થઈ જાઉં, તેથી મારું મહત્ત્વ ન રહે. વળી તેમાં હરીફાઈ પણ ઘણી, તેથી મને ઝડપથી તક પણ ન મળે.
જ્યારે કોલેજમાં ટેનિસ ભાગ્યે જ કોઈ રમે. જે રમે તેનામાં મોટા ભાગના વિદ્યાર્થી આર્ટ્સના અને તેઓ તો નોકરી કરે. તેથી મને આપોઆપ તક મળી. તેમાં વળી સિંગલ ખેલાડી હોવાથી મારા પર જ ધ્યાન કેન્દ્રિત થાય, જે મારી ઈચ્છા હતી. મારા માટે ટેનિસ રમત કંઈ અગત્યની ન હતી. મને ટેનિસ ટીમમાં સ્થાન મળી ગયું હતું. જે બીજા વિદ્યાર્થીઓ રમતા હતા તે બધા શહેરની ક્લબમાં રમતા હતા, એટલે તાલીમબદ્ધ હતા અને સારું રમતા. તેમની સામે હું નબળું રમતો. હું ફટકા નાટકીય ઢબે મારતો, કોર્ટ પર વ્યર્થ દોડાદોડ કરતો, પણ માંડ માંડ ટકી શકતો. તેથી પ્રાધ્યાપક રાઠોડ પાસે કોચિંગ લેવા માંડ્યું. રાઠોડ ઘણા ઉત્તમ કોચ હતા. તેમની તાલીમ આપવાની રીત ઘણી જ સારી હતી. તેમણે મારા પર ખૂબ મહેનત કરવા માંડી. હું પણ લગનથી તે શીખવા લાગ્યો, પણ મારી આળસ તો ત્યાં પણ આડી આવતી હતી. હું મહેનત તો કરતો જ હતો, પણ એકાગ્રતાના અભાવે જેટલું શીખવું જોઈએ તેટલું શીખી શકતો ન હતો. પ્રોફેસર રાઠોડ આ જોતા હતા. તે વિવિધ ટેકનિકો મને શીખવતા હતા. હું પણ પૂરા પ્રયત્નો કરતો હતો, પણ આખરે તો હતા ત્યાં ને ત્યાં. પ્રાધ્યાપક રાઠોડે આડકતરી રીતે 2-3 વાર ટકોર પણ કરી, પણ છેવટે એકવાર શીખવતા શીખવતે અટકી ગયા અને ઊભા રહ્યા. કિરણ, તે બોલ્યા. મને મનમાં ધ્રુજારી આવી ગઈ. સર, મેં કહ્યું, તું ટેનિસ છોડી દે. કેમ? તું શીખી નહીં શકે. સર, મહેનત કરું છું. કિરણ, માત્ર મહેનત ન ચાલે, સૂઝ જોઈએ. હું મૂંગો રહ્યો. રમતમાં ટેકનિક શીખ્યા પછી કોમન સેન્સનો ઉપયોગ કરવો પડે છે, પોતાનું જીનિયસ વાપરવું પડે છે, અને મને કહેતા દુઃખ થાય છે કે તેનો તારામાં અભાવ છે. હું થથરી ગયો. ટેનિસ તો મારી પ્રતિષ્ઠાનો પ્રશ્ન હતો. સર, હું વધારે મહેનત કરીશ. તેમણે થોડી વધારે મહેનત પણ કરાવી, પણ ગાડું ગોકળગાયની ગતિએ આગળ વધતું હતું. હવે તે બોલતા ન હતા. અઠવાડિયા પછી પ્રિન્સિપલે મને પોતાની ચેમ્બરમાં બોલાવ્યો. હું ગયો. તે બોલ્યા, મિસ્ટર દવે, તમે ટેનિસનું કોચિંગ લ્યો છો નહીં? જી સર, મેં કહ્યું. પ્રોફેસર રાઠોડનો મત છે કે તમે સારું શીખતા નથી. હું મૂંગો રહ્યો. શું મત છે તમારો? સર, હું પ્રયત્ન તો ખૂબ કરું છું. તો? સર, રાઠોડ સાહેબને શીખવવાની દિલચસ્પી નથી. પ્રિન્સિપલ તો મારી સામે જ જોઈ રહ્યા. વોટ? તે બોલી ઉઠ્યા. હા સર, તેમના પૂર્વાગ્રહો કામ કરે છે. મને પણ સમજ પડતી નથી કે હું આમ કેમ બોલતો હતો, પણ મારે ટકવું હતું. મારે ટેનિસ રમવું હતું. પાછું હટાય તેમ ન હતું, તો પછી રાજકારણ રમવું પડે તેમ હતું. અજાણતા હું તે જ કરતો હતો. કયા પૂર્વાગ્રહો? પ્રિન્સિપલે બોલ્યા. સર, હું અને કેતન પરમાર ટેનિસ શીખીએ છીએ. તમે તો જાણો છો કે પ્રોફેસર રાઠોડ સાહેબ બીસી છે, તેથી કેતનનું તે પણ બીસી હોવાથી ઉપર કરે છે. હું તો બ્રાહ્મણ છું, તેથી કદાચ. પ્રિન્સિપલ મારી સામે તીવ્રતાથી જોઈ રહ્યા. દવે, તમે શું બોલો છો તેનો તમને ખ્યાલ છે? સર, હું જનૂનથી બોલ્યો. હું જાણું છું. આ તો મારું જે ફિલિંગ છે તે કહું છું. સંભવ છે હું ખોટો પણ હોઉં. રાઠોડને તો તમે ઓળખો છો? હા સર, પણ આખરે તો લોહી લાઇક અટ્રેક્ટ્સ ધ લાઇકનો સિદ્ધાંત. પ્રિન્સિપલે તરત રાઠોડને બોલાવ્યા. પ્રિન્સિપલ પણ બ્રાહ્મણ હતા. તેના નર્વ સેન્ટરને મેં સ્પર્શ કર્યો હતો. તે પણ રાઠોડ આગળ થોડી લઘુતા ગ્રંથિ અનુભવતા હતા. રાઠોડ આવ્યા. પ્રિન્સિપલે મારી દલીલ કહી. પ્રોફેસર રાઠોડ તો ઉકળી ઉઠ્યા. દવે, તું મારા પ્રત્યે આવું ધારે છે? તું તો મને ઓળખે છે. મેં કદી કોઈ પ્રત્યે પણ આવો પક્ષપાત કર્યો નથી. પણ શું પણ? સર, હું પણ પૂરી મહેનત કરું છું, પણ મેં તને સમજાવ્યું છે. પછી પ્રિન્સિપલ સામે જોઈ કહે, સર, આ દવે હતાશા અનુભવે છે. તેને ગમે તેમ કરી રમવું છે. કોચ હું છું. તેને વધુ શીખવવા હું તૈયાર નથી. સર, મારી મહેનત કરવાની તૈયારી છે. ના, તો પણ હું નહીં શીખવું. જુઓ સર, મેં પ્રિન્સિપલને કહ્યું, દેખાય છે ને? શું દેખાય છે? રાઠોડ ઘુરક્યા. સર, તમે કેતનને શીખવશો? હા, તે સારું શીખે છે. ના સર, મેં વાત અધૂરી મૂકી દીધી. શું તે બીસી છે માટે?
નોન સેન્સ યુ લાયર, તું મને છેતરે છે, તે બરાડી ઉઠ્યા. પછી પ્રિન્સિપલ સામે જોઈ કહે, આઈ વોન્ટ ટ્રેન હિમ. પ્રિન્સિપલે વાત અટકાવી દીધી, પણ તે વર્ષે રાઠોડે તાલીમ આપવાનું જ બંધ કરી દીધું. મેં રમવાનું ચાલુ રાખ્યું. મારા પિતાની લાગવગ સારી હતી. પ્રિન્સિપલ પણ બ્રાહ્મણ હતા. તેમની લાગણીઓનો મેં દુરુપયોગ કર્યો હતો. કોલેજમાં પણ મનભેદનું વાતાવરણ ઊભું કર્યું હતું. સ્ટાફમાં 2 ભાગ પડી ગયા હતા. સામે રાઠોડની બુદ્ધિ પ્રતિભાથી બીજા અધ્યાપકો બળતા હતા. મારી વાતે તેમાં ઘી રેડ્યું. સવર્ણ અધ્યાપકો મારી મદદે આવ્યા. રાઠોડ એકલા પડી ગયા. પણ તે સ્વમાની હતા. કદી જવાબ ન આપતા. તે મૂંગા રહ્યા. જો કે વિદ્યાર્થી તેમની સામે ન પડ્યા, તેથી વાત અટકી ગઈ. પણ તેમને માનસિક રીતે ઘણું સહન કરવું પડ્યું, જેના માટે જવાબદાર હું હતો. મારું એવરેજપણું છુપાવવા મેં અસત્યનો આશરો લીધો. મેં એક વ્યક્તિને ખોટી હેરાન કરી હતી. આજે તો મને તે યાદ કરું છું તો ખૂબ દુઃખ થાય છે. પણ તે વખતે સર્વાઈવલ ઇન્સ્ટિંક્ટ કામ કરતી હતી અને મારે મારું સામાન્યપણું છુપાવવું હતું. મારે ગમે તેમ કરી આગળ વધવું હતું. પિતાજીને ખાસ કરીને મારે બતાવવું હતું. તેથી આવા પગલાંનો આશરો લેવો પડ્યો. આજે તો તે યાદ કરું છું ત્યારે ખૂબ શરમ અનુભવું છું, પણ ત્યારે તો હું ગૌરવ અનુભવતો હતો. આજે જો પ્રાધ્યાપક રાઠોડ મળે તો માફી માંગું. ક્યાં હશે તે? ખેર, આ 2 જણાએ તો મારા સામાન્યપણાને પકડી લીધું હતું. પણ તેમનાથી ખતરનાક વ્યક્તિ હતી ત્રીજી. કોણ? હવે તેની વાત. તો ચાલો ત્યારે ફરીથી મળીશું આગળના પ્રકરણ સાથે. ત્યાં સુધી બાય.